महाराजनी पधारेला हरि गुरु बोलिए सनातन धर्म निरात महाराज આજે આ પવિત્ર ફૂલશાળી ભૂમિ કુંતાવાડા મુકામ જે કોંતીભાઈ રમાભાઈ અવાજ ન કરશો, મળી બખાડો ન કરો. પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે જે વ્યવહારિક સત્તા સમાજની રીતે જે વ્યવહાર પૂરો કરી અને એમને શુભ ઈચ્છા પ્રગટ કરી. શુભ ઈચ્છા પ્રગટ કરી એટલે ભજનની ઈચ્છા પ્રગટ કરી. બાપ ભજનની ઈચ્છા કોકને જ પ્રગટ થતી હોય બાપ, બધાને નહીં થતી. કારણ કે અમારા હમણાં મારા પિતાશ્રીની તિથિ આવી હતી, પણ ભજન રાખવા તો પણ એવો સંજોગ આવ્યો છે, ભજન રાખવાનો મેળો જ ન આવ્યો. સંજોગ અને સમય કરે પાછું. સંજોગ અને સમય એટલે ઈચ્છા તો હોય પણ નહીં મેળ આવતો બાપ. પણ આપણે એમને વ્યવહાર સત્તા પૂરી કરી અને શુભ ઈચ્છા પ્રગટ કરી અને સંત મહેમાન રાખ્યો એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે એમના પિતાશ્રી એટલે ગલાજીની નિર્વાણ તિથિ નિમિત્તે જ્યાં મહેમાન રાખ્યો એમનો સહપરિવાર મળી જેને જેને એમાં સાથ સહકાર આપ્યો એમને પણ ધન્યવાદ છે. અને આ મહેમા પૂરણ કર્યો ખૂબ ખૂબ ધન્યવાદ છે. નિષ્ઠાપૂર્ણ ભક્તને આમંત્રણ આવેલી અને જેના સમય હતો એ પધાર્યા, અરસ પરસ દર્શનનો લાવો આવ્યો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે નિર્મળ પુરુષ એવા અજીવણાથી પધારેલા મહાન વિભૂતિ જે ઉપમા આપો તે એવા હરિ એટલે હરિરામ મહારાજ એમના હંગાથી તમામે તમામ અજીવણાના ભક્તો, આ ગામના ભાવિ ભક્તો, સર્વને ભાઈઓ બહેનો સર્વને મારા જય ગુરુ. હવે એક થોડીક જાહેરાત કરું. 9 અને 7મો મહિનો, તારીખ 9/7મો મહિનાનો બુધવારના દિવસે અમારા ત્યાં ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખેલો છે. તે બધા ભાવિ ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ આપું છું બાપા. અને એ દિવસે કદાચ આવશે, કોઈ આવે ન આવે તો મન આપી અને સ્વીકારી લેજો. ને બીજા આપણા અજીમોણા કુંતાવાડા ભક્તો મળે એમને પણ કીધે રહેજો કે ભાઈ કુંતાવાડે વાયક છે, ચોક્કસથી કીધે રહેજો બાપ. કારણ કે હવે કોઈના નંબર હોય ન હોય, કારણ કે કોઈ જાય ન જાય વાયક આલવા. એટલે આ ગુરુ મહેમાનો ભજન છે અને ગુરુ મહારાજને વાત તો કરેલી છે, પણ કદાચ એમનો સમય ઉપર આધાર રહે બાપા, અને ભજનનો સમય ઉપર આધાર રહે બાપા, અને તમારે પધારવાનો સમય ઉપર રહે. પણ આપણી નિષ્ઠા હશે તો બધું ભેગું થાય બાપા. એટલે મહાપુરુષે કીધું છે કે ભાઈ આપણી નિષ્ઠા જોવે. નિષ્ઠા અને એક તો આધીનતામાં રહેવું બાપ. આધીનતામાં હમણાં કબીરની વાણી નથી કહેવાની, કાળ ક્રોધ મન કાળ કલ્પના દૂર મતી દૂર હટાય. કાળ ને ક્રોધ આ બે વસ્તુથી કાઢવું પડશે બાપ. કાળ ક્રોધ કાળ કલ્પના દૂર મતી દૂર હટાય. રાગ ને દ્વેષ, એક તો રાગ ને એક દેશ,
એટલે પેલો ઓમ ને પેલો ઓમ, પેલો ઓમ ને પેલો ઓમ, એ રાગ દેશ છે બાપ. સર્વને સમાન માનો બાપ. તમને શું વધારવો છે? અને સંતો સાચું કે હે ને કે હે હે, પણ તમે તમારી રીતે તમારી વસ્તી સંત ઉપર રાખો બાપ. વ્યક્તિ ઉપર નહીં, કોઈ સમાજ ઉપર નહીં, કોઈ નાત જાત ઉપર નહીં, કેવલ સંત ઉપર વસ્તી રાખો બાપ. અને જ્યાં સુધી આપણી વસ્તી સંત ઉપર નહીં રહે ત્યાં સુધી આપણે સાચું સમજાય નહીં. કારણ કે વાણીમાં તો આવે છે બાપ, બધું એ કહેવાય છે, પણ એક અંદર સ્થિર કરવું અને અંદર જમશે તેમ જીરવવું એ બહુ મહાન છે બાપ. સાચું હે. બહુ જીરવવું મહાન છે. શીતળતા બની જાઓ બાપ. અને જ્યાં સુધી શીતળતા આપણામાં નહીં આવે ત્યાં સુધી બધું ફેલ જવાનું બાપ. ગમે એટલું કરેલું ફેલ. મારે ને તમારી બધાની વાત છે બાપ. મારું એ ફેલ જાય. જ્યાં સુધી આપણામાં સમપ્રમ ભાવ નહીં આવે. હમણાં આગળ વાણી નથી કહેવાની કે કેણીમાં છે પણ રેણીમાં નથી. એ રે કેણી રાખો કોમની ને રેણી રાખો રોમની બાપ. રેણી છે નહીં રાખવાની, રોમની. કેણી રાખો કોમની ને રેણી રાખો